સીતારામ ને એરે તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હોર બપોરને અટાણે હાઈન થઈ ગઈ છે। અટાણે કંઈ આજ તો ઈચ્છા નહોતી વિડીયો ઉતારવાની, કારણ કે હાઈન થઈ ગઈ છે, પણ અમારે અચાનક જવાનું થયું છે દાદુના વેવાઈના ઘેર। તો જોઈએ અહીંયા પણ વેવાઈના ઘેર જાય તો કેવી ખાનમાન કરે, કામ છે કામ નહીં। અટાણે તો જોવો અમારા કૂતરાઓને લઈને આવી છે બરોબર, જો કીની ગઈ, એક અહીંયા આટા મારે, એક અહીંયા છે, બે આટા મારે। આની થોડીક પકડવું પડે, વાયડું હે ધોળે કરડવા વાહે બધાને। એ તો મને ખબર નહોતી, આગળ પેલા ટાયા કોક રમડવા આવ્યા ને તે ભય ભય ને ત્યાં કરડતી રેગું નક આગળ મારા આતા દીકરાને કે હું આ પૈસા દેવા પડે ને કરડે એટલે કૂતર્યું। જો કે આ તો ડાસિયું નાખે કરડતું કામ હોય કઈ ખ્યાલ નથી। હાલે હાલે જતા હાલ ને આઈ બહુ ભૂંડીની છે, હાલતી જ ને હાલતી જ ને। તો ચલો આપણે જલ્દી જલ્દી ઘર ભેગા થઈ જાય, કારણ કે અમારે કોક ભેગું જવાનું છે, એ તેડવા આવી છે તો એના ભેગું જવાનું છે। બાકી તો કાંઈ નહીં, બસ શાંતિ है હમણાં તો, और कुछ नहीं, शांति शांति। तो हलो आकड़े आ तो वाट जोता है कि तेड़वा આવવાના है, तू ही के कोक ने कोक આવવાનું હોય તારે તૈયાર ન થા, કાંક જવાનું હોય ને તારું હું આ તો ભરખા ભરેક થઈને તો હું નીકળાય જ નહીં। આપણે કે ઘેર જ થાય, મારો બાપો રાડા રાડી કરે કે હાલ હાલ ઘેર આપણે ગમે ને જવા રહી છે કે હાલ હાલ, આ જો ઓલી તેડવા આવતી રહી। 5 minutes કમ તો જો એ તેડવા આવતી રહી છે, અમારે જઈએ જલ્દી ફટાફટ। દાદુને ફોન કરીએ, એ પેલા હું પૂગે જઈ। લેટ્સ ગો। आज વેવાય વેલામાં જોઈએ કેવું સ્વાગત કરે હે દાદુ। મનીષમાં Quieto. હાયોમ ઈમાશેલ દાની Imagínate. जैसल ग्यू। चलो चलो निकलते हैं। दादू ने एंट्री पड़े, एंट्री एंट्री एंट्री। चलो न्या जने से भેગા થાય। ફાઇનલી તો જો અમે દાદુ ને ભૂલી ગયા હે, વેવાઈના ઘરે સ્વાગત ખાઈ ગયા દાદુનું। તો ફાઇનલી જોજે અમે અહીંયા ઉગી આવ્યા હે, મસ્ત છે ઘર ને આજુબાજુનું લોકેશન ને કઈ જગ્યા હોય મને નથી ખબર, બહુ મસ્ત છે દાદુના વેવાઈના ઘેર। શું કરે છે દાયરો દેખતે હે। કેવું મસ્ત હે આખું ઘર, મને તો બહુ મજા આવી। एकदम क्लीन राख्યું હે કરતા જો। જો અહીં આવી ગઈ વहाँ પડાઈ ગઈ। આ છે મારા આતાનો જમાઈ, ઓલો છે આનો જમાઈ, એવી રીતના। અમારા આતાની વેવાણ જો ખોડસી બેઠા। ચલો આ થોડાક ધર્મ વાળા હોય એવું લાગે છે મને। ચલો આપણે તો હે ને ફાવે નહીં બેન મૂંગું રહેવું, એના કરતાં હું કહું આપણે નીચે આટો મારવા નીકળી જાય। દાદુને કાં કહું નીચે જાય તો કે તારે ખાવું નથી, કે તારે કંઈ ખાવું નથી, ને મારે કંઈ ખાવું નથી, હું ઘેર જઈને ખાઈ લે કે તો વાંધો નહીં, કે તને ખબર હે ને પાછું ઘેર કંઈ પૂગે। બીજું હું કહું લોકેશન નાખી લેતા, દાદુનો જમાઈ કે હું તું
કરજે કે ભૂલી પડી જતો એ ના 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 હું પૂગી આવી તો જોજે બિલ્ડિંગ તા જો સમ કહેતી હા ચમક 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 તમે જરી કમેન્ટ કરજો અહીં તમને અમારા આતાના વેવાણના ઘર કેવું લાગ્યું અહીં એનું મકાન બાકી હતું મસ્ત એનું ખોટું ન ભલે નવા બનેલ છે સફાઈ એવી હતી અમારા ઘરમાં હું સફાઈ એવી જ કરે પણ ખબર નહીં ચમકતા જ ને ચાલો મારે સફાઈ કરવી એકદમ મસ્ત આનું ઘર છે ને એવું જ કરવું પણ જોઈએ એવું તો ન થાય કારણ કે આ જૂના ઘર છે ને આ નવી બિલ્ડિંગો બનેલી હોય ને એકદમ ચમક આખું ફર્નિચર ને બધી અલગ જ છે ને જો આવા આપણી હોય ખબર હે ખેતરમાં વાડામાં ઊભા હોય તો આપણે બધી સેમ જ છે ઇક્વલ જ તમે ગણી લ્યો ને થોડો ઘણો રેણી કેડીમાં ને કલ્ચરલ ફેર છે ખાવા પીવાનો મેન તફાવત ઈ જ છે ને મેન બાકી બધું ત્યાં હાલ્યું રહીએ હાલો તો ઘડીક આપણે આતાના વેવાઈના ગામમાં જરીક માણીએ એક્સપ્લોર કરીએ ચલો એક્સપ્લોર કરતે હે તો જોજે હું અહીંયા આટા મારા હે ને તો અમે આ બીજા ગામમાં આવ્યો તો મને તો બધું તીવતું જ લાગે અહીં જ્યાં જાય ને અહીં આપણી ઇન્ડિયામાં ક્યાં ગમે ત્યાં જઈએ તો અહીં ઇક્વલ જ લાગે અહીં એટલે આપણા ગમે એ ગામમાં જઈએ આ તે તો થોડો ઘણો ફેરફાર હોય બાકી રોડ રસ્તા તીવતું જ લાગે તો મને અહીંયા સેમ જ લાગે હું તમને બતાવો જોજે તમને કંઈ ફેર લાગે ઇક્વલ જ લાગે જોજે તમને કાંઈ ફેર લાગે છે એવા ઝાડવા તો એટલા હે ને શોખીન ઝાડવાના જોવો જોઈએ ઠેર ઠેર બિલ્ડિંગોમાં ઉપર વાહ બધા સડાવ્યા એટલા શોખીન છે આ લોકો ઝાડવાના કૂતરાઓના દેખાય તમને જો સાયકલો લે નીકળ્યા હટાણે બધા છે ને એકદમ મસ્ત તેરે મસ્ત મસ્ત દોને દેખો 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 જોજે હું આટા મારે તો મને એ વિચાર થાય કે ઓલી બાજુ ખેતરું છે ત્યાં જા પછી આજે ત્યાં ને જ જાઉં કારણ કે આ નવી જગ્યા છે એટલે અમે આટા પાટા કોઈ દી માર્યા નથી પાછું હું આવીને ત્યાં અહીં સેટું હે પાછું બરેખીએ દાદુનો જમાય કે ફોન કરીએ તો પાછું ત્યાં પૂગે છે નહીં તું કે એટલામાં આટા મારીએ જોજે અહીંયા બસ સ્ટેશન એટલે હું મારી ભોજાઈ પાસે ગઈ હતી ને એને આવી રીતના હતું અહીંયા એક જગ્યાએ બસ ઊભી રહીએ એક જગ્યાએ સ્ટેશન જેવું હતું ને આ બધું જોવો હું તમને બતાવવા હાવ કામ કે આપણી સાઈડ હોય એવું જ છે ટોટલી હું તમને બતાવવા દેખો હે ને તો અહીંયા આટા પાટા મારીએ પુલીએ જો અહીંયા હાવ ને ઓલી કોરો જો એક્ઝેક્ટ ઓલી કોરો હે ને ત્યાંથી ને જ જવાતું એ બાજુ ખેતર હે પણ આઈને હેડ ઓલી ટેપે ને જવું પડે તો એ સેટું થઈ જાય તો એ ગામમાં નથી જવું હું આના આટા મારીએ તમને બતાવું કે કેવું હે એ જો હે ને ઓલો મેન હાઈવે વાં ટચ થઈ જાય ઓલી કોરો આ કોરો આવી રીતના હે જો આ બધી બસું પડ્યું ને આ સ્ટેશન હે મતલબ કામ કીએ આપણે ઓલું તો આપણે ઈસ્ટાન કીએ અમારે તો ઈસ્ટાન કીએ ઈસ્ટાની બસ આવે કે વહી ગઈ કે કામ હે એવું હોય ને તડકો એ ઠાવકો હે અટાણે તો નથી લાગતો જોકે આપણે તો લાગે નહીં કામ આ દુનિયા હે આ દુનિયામાં અમે ખેતી કરે આવ્યા દેખાય અહીંયા બસો પડ્યું લાઈનમાં આજ તો સભા છે એટલી બધી બંધ રહી છે બસો બધું બંધ હોય પ્રાઇવેટ વાહન હોય ને એ જ ખુલ્લા રહીએ બાકી કાંઈ ન હોય દેખાય सब कुछ बंद है તો જોવો જઈ આવું કઈ છે અમારા દાદુના વેવાઈના ઘેર જોકે બધા આવું જ છે એ લોકો ગામડા સાઈડ જ રહીએ એટલે એવું હે ને આવો વિડીયો આના પૂરો કરીએ તો સારું કહેવાય કારણ કે ઘેર જઈને પછી ખાવાનું બનાવીને મોડું થઈ જાય તે આના વિડીયો પૂરો કરીએ આપણે તમને કેવું લાગ્યો વિડીયો જરી કમેન્ટ કરજો અહીં કે ભાઈ વેવાઈ વેલામાં અમે ગતા તો હાલો બધાને રામી રામ જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજી ને જય બજરંગબલી બાય